નમસ્કાર મિત્રો, હું બિરેન પાડલિયા, ફાઉન્ડર ફાઇનાન્શિયલ વેલનેસ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. મારો પોતાનો 19 વર્ષનો ફાઇનાન્શિયલ સર્વિસનો અનુભવ છે અને મોટાભાગનો મેં કોર્પોરેટ કંપનીમાં મેં ઇન્વેસ્ટમેન્ટ સાઇડમાં કામ કરેલું છે અને છેલ્લા 2 વર્ષથી મારું પોતાનું હું વેન્ચર સ્ટાર્ટ કરેલું છે. તો આજનો એક વિડીયો એ બનાવવાનો હતો. નવું સંવત છે આપણે, એમાં પેલો વિડીયો છે અને 2025ની આપણે નજીક છીએ, યર એન્ડ છીએ 2024માં. તો મને એક આઈડિયા આવ્યો કે ભાઈ ઇન્ડિયાની અંદર સૌથી મોટું જે ચેલેન્જ છે એ છે રિટાયરમેન્ટ અવેરનેસ. અને રિટાયરમેન્ટ અવેરનેસ એ છે કે આપણે અત્યાર સુધી જોઈન્ટ ફેમિલી રહેતા, સોશિયલ સિક્યુરિટીઝ વધારે હતી, એટલે એકબીજાને પૂરક મદદ કરતા. તો કોઈ સોશિયલ સિક્યુરિટીઝની એટલી અવેરનેસ નહોતી, રિટાયરમેન્ટની અવેર નહોતી. પણ હવે ધીરે ધીરે આપણે ન્યુક્લિયર ફેમિલી થતા જાય છે, એટલે કે નાના નાના ફેમિલી થતા જાય છે. તો આપણું પોતાનું જે છે રિટાયરમેન્ટ થયા 60 વર્ષ પછી, તો આપણે એને કઈ રીતે આપણું જે ઇન્કમ છે ડિસ્ટ્રીબ્યુટ કરવું, કારણ કે 60 વર્ષ પછી તમારી આવક બી ઘટતી હોય છે, ઉંમરના હિસાબે તમે કામ બી ન કરી શકતા હોય. તો આ ચેલેન્જ રહે છે. બીજું એ છે કે આપણી જે મેડિકલ સાયન્સ છે એના હિસાબથી આપણી લાઈફ એક્સપિરિયન્સ વધતી જાય છે. તો આ એક મોટું છે કે આપણે વધારે વર્ષો માટે કોર્પસ ક્રિએટ કરવું પડશે. બીજું એ છે કે ડિજિટલ છે, એઆઈના જમાનામાં તમારી જે વર્કિંગ કેરિયર સ્પાન એ નાની નાની થતી જાય છે. એટલે તમારે ઓછા વર્ષો કામ કરીને લાંબા વર્ષ માટે તમારે કોર્પસ ક્રિએટ કરવાનું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે રિટાયરમેન્ટ માટે કોઈ જાતની લોન નથી મળતી. રિટાયરમેન્ટ માટે કોઈ લોન નથી મળતી. તો આ બધા કારણોસર મને એક થયું કે ભાઈ આપણે ટેક્સ સેવિંગ ફંડ છે, ઈએલએસએસ ફંડ, જે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ કહે છે મ્યુચ્યુઅલ ફંડમાં, તો એને એક આપણે સોલ્યુશન કેમ ન કરી શકીએ. આજે રિટાયરમેન્ટ છે ફંડ છે, તો ઘણા બધા હજી એટલું કોર્પસ ક્રિએટ નથી, એટલું અવેરનેસ નથી, પણ ટેક્સ સેવિંગમાં તો કોઈને કોઈ લોકો રોકતા હોય છે, ઘણીવાર ટેક્સ વગર બી રોકતા હોય. તો આને એક આપણે રિટાયરમેન્ટ માટે કેમ ન બનાવી શકીએ. તો આ જ ઓબ્જેક્ટિવથી જે છે વિડીયો બનાવવાનો છે કે ભાઈ ટેક્સ સેવિંગને તમે એક રિટાયરમેન્ટ સોલ્યુશન પોઈન્ટથી એને કોર્પસ ક્રિએટ કરો. તો વધુ આપણે ટેક્સ સેવિંગ કેટેગરી કઈ રીતે કામ કરે છે એને આપણે સમજીએ અને તમને રિટાયરમેન્ટમાં ક્યાં હેલ્પ થઈ શકે. તો ઈએલએસએસ અ સોલ્યુશન ફોર રિટાયરમેન્ટ, એટલે કે જે ટેક્સ સેવિંગ બચત છે સાથે આર્થિક વૃદ્ધિ દર છે, તો એને એક આપણે રિટાયરમેન્ટ જે છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આનું એક સોલ્યુશન્સ છે. તો એને બી આપણે જોઈએ. ખાસ વોરેન બફેટ આપણને યાદ આવે, ડુ નોટ સેવ વોટ ઇઝ લેફ્ટ આફ્ટર સ્પેન્ડિંગ, બટ સ્પેન્ડ વોટ ઇઝ લેફ્ટ આફ્ટર સેવિંગ. એટલે સિમ્પલ કે છે કે ભાઈ તમારી પાસે આવક છે એમાં પહેલા તમારી બચત કરો અને પછી જે વધે ને એમાં તમે ખર્ચો કરો. જે અત્યારે આપણે આઈડિયલી ઊંધું હોય છે કે પહેલા વાપરી નાખો પછી વધે તો બચત કરવાનો, પણ આ કન્સેપ્ટ એ ના પાડે છે. તો દરેક માણસ જે હોય છે એના ગોલ બેઝ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું એવું કહે છે, એટલે કે એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે, રિવ્યુ કરવું પડે. તો એના સ્ટેપ્સ છે કે ભાઈ આઈડેન્ટિફાઈ અને પ્રાયોરિટીઝ ફાઇનાન્શિયલ ગોલ્સ છે, પછી આપણું બજેટિંગ બનાવો, પછી આપણે એક ખાસ જે છે ક્રિએટિંગ ઇમરજન્સી ફંડ, લાઈક કોરોના આવ્યો, જોબ ચાલી ગઈ, કોઈ મેડિકલ આવી, તો એવા ટાઈમમાં ખાસ કામ આવે. પછી છે ડેટ મેનેજમેન્ટ છે ઇફેક્ટિવ, કે ભાઈ તમે હાયર કોસ્ટ શોર્ટ ટર્મ લોન વાળી પહેલા પૂરી કરો. ફિફ્થ છે રિસ્ક મેનેજમેન્ટ, એટલે કે તમારું ટર્મ પ્લાન્સ, મેડિક્લેમ એ બધા પ્રોપર હોવા જોઈએ. 6 છે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ પ્રોસેસ છે. 7 છે ટેક્સ પ્લાનિંગ. તો ટેક્સ પ્લાનિંગમાં બે વસ્તુ છે, એક ટેક્સ બી બચાવવા જરૂરી છે, બીજું છે કે એવી જગ્યા રોકો જ્યાં તમને પોસ્ટ ટેક્સ સારું રિટર્ન મળી શકે અને ઇન્ફ્લેશન બીટ થાય. તો ટેક્સ પ્લાનિંગનો એ બી ઓબ્જેક્ટિવ છે. 8મો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે રિટાયરમેન્ટ, જે દરેક લોકોના જીવનમાં આ આવે છે, કોઈ એને અવોઇડ ન કરી શકે. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ આપણે છે, એસ્ટેટ પ્લાનિંગ છે, નેક્સ્ટ જેન પ્લાનિંગ છે. ખાસ ડિજિટલ યુગમાં તમારી પાસે ઘણી બધી સોશિયલ મીડિયા એપ્સ છે, ઇમેલ્સ છે, મોબાઈલ એપ્સ છે, બ્રોકિંગ એકાઉન્ટ છે, વેલ્થ એકાઉન્ટ છે, ફેસબુક છે કે કોઈ બી. તો આના બધા તમે જે છે પાછળ ન કરી શકો, તો આનું બી પ્રોપર તમે તમારું એસ્ટેટ પ્લાનિંગ કરવું જોઈએ. અને લાસ્ટ છે કે એન્યુઅલ રિવ્યુ કરો તમારો પોર્ટફોલિયો. તો આની અંદર કી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે ભાઈ જે આપણે ટેક્સ પ્લાનિંગ ચાલે છે અત્યારે છેલ્લી 4 ઓવર બાકી છે, એટલે કે
24 દડા બાકી છે અને 50 રન કરવાના છે. એટલે મારું સિમ્પલ કહેવાનું છે કે હવે તમારી પાસે 2 થી 3 મહિના બાકી છે ટેક્સ પ્લાન કરવા માટેના, અને સેમ જે મેચની આખરી ઓવરમાં આપણે વધારે રન કરવાના એમ તમારે ટેક્સ પ્લાનિંગ કરવાનું છે, ગોલ અચીવ કરવાના છે, અને તમને એવું છે તો પોસ્ટ ટેક્સ તમને સારું રિટર્ન બને અને ગ્રોથ વાળું હોય. તો ટેક્સ પ્લાનિંગમાં બી એ છે કે આપણે ઓલરેડી નવેમ્બર એન્ડ એટલે કે ડિસેમ્બર તરફ આવી રહ્યા છીએ. જનરલી મોટાભાગનું જે તમારું ટેક્સ પ્લાન હોય ફેબ્રુઆરી પહેલા કરી દેતું હોય, તમે જોબ હોય તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં ડેડલાઇન હોય છે. તમારે બિઝનેસ હોય તો તમારી પાસે 15 માર્ચ સુધીમાં ટાઈમ હોય છે, જે બિઝનેસમેન હોય છે તો એ જ રીતે છે કે ટેક્સ પ્લાનિંગ જે છે એને તમે રિટાયરમેન્ટ જોડે કરી દો તો ઘણો ફાયદો મળી શકે. તો આપણે આગળ જોઈએ. તો કોઈ બી ગોલ્સ હોય છે એ શોર્ટ ટર્મ ગોલ હોય છે અને લોંગ ટર્મ ગોલ હોય છે. આ બે ટાઈપના ગોલ હોય છે. તો ગોલ્સ બેઝ આપણે ઇન્વેસ્ટમેન્ટ હું કહેતો હોઉં છું, ઘણા લોકો કહે છે. તો એનો ફાયદો એ છે કે માર્કેટ કોઈ બી હોય તો તમે ગોલ હોય તો એનાથી તમે તમારા જે આઈડિયલ હોરિઝોન્સ છે, રિસ્ક એપિટાઇટ છે અને અસેટ એલોકેશન મુજબ તમે તમારું પ્લાનિંગ કરો છો. લોંગ ટર્મ છે તો તમારે એક્યુમ્યુલેશન કરીને તમારે વેલ્થ ક્રિએટ કરવાની છે, તો તમારે ગોલ અચીવ થશે. તો શોર્ટ ટર્મ ગોલ્સમાં એ છે કે ભાઈ આપણે કાર લેવી છે, અથવા કોઈ આપણે શોર્ટ ફોરેન ટ્રીપ કરવી છે, અથવા કોઈ સન ડોટરના કોઈ મેરેજ આવે છે, તો આ 1 to 3 year 4 year સુધીનું પ્લાનિંગ આવે એને આપણે શોર્ટ ટર્મ કહેશું, અને 3 year ઉપર જે આવશે એને આપણે લોંગ ટર્મ કહેશું. તો લોંગ ટર્મમાં ખાસ દરેક લોકો માટે ઇમ્પોર્ટન્ટ રિટાયરમેન્ટ. જે ઇન્ડિયાની અંદર આપણી સોશિયલ સ્ટ્રક્ચર એવું છે કે અત્યાર સુધી આપણે એટલું ઇમ્પોર્ટન્સ નહોતું આપ્યું, પણ હવે જે રીતે ગ્રોથ થાય છે, ન્યુક્લિયર ફેમિલી થાય છે, આપણી જીવન જીવવાના વર્ષો વધી ગયા છે, મેડિકલના હિસાબે બીજું રિટાયરમેન્ટ કોઈ લોન નથી મળતું, જે રીતે ડિજિટલ ને એઆઈ યુગ આવ્યો છે તો જે વર્કિંગ સ્પાન હતો એ ઘટી ગયો છે, વર્કિંગ એજ. તો આ બધાના કારણોસર તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ બનાવવું, મેનેજ કરવું પ્રોપર જરૂરી છે. પછી ચિલ્ડ્રન પ્લાનિંગ કરવા તમારા માટે એ ઇમ્પોર્ટન્ટ છે લોંગ ટર્મ ગોલ્સ માટે. ચિલ્ડ્રન એજ્યુકેશન છે, આજકાલ ફોરેન એજ્યુકેશન વધી ગયું છે, માસ્ટર કોર્સના ફી વધી ગઈ, અને એસ્ટેટ પ્લાનિંગ છે, આ બધા લોંગ ટર્મ ગોલ્સમાં આવશે. તો આની અંદર કી પાર્ટ છે કે ભાઈ તમે ટેક્સ સેવિંગ ફંડ છે એને કઈ રીતે જોડી શકો. તો તમારી જોડે ટેક્સ સેવિંગમાં 5 years લોકિંગની ડિપોઝિટ છે, એનએસસી છે, ટેક્સ સેવિંગ ફંડ છે, પીપીએફ છે અને એનપીએસ છે. આ બધા ઓપ્શન્સ તમારી જોડે અવેલેબલ છે. તો આનું એક સિમ્પલ જોઈએ. ટેક્સ સેવિંગ ફંડ છે એનું લોકિંગ 3 years છે, એફડી છે તો તમારે કમ્પલસરી 5 years કરવી પડે, અથવા એનએસસી છે તો 7 year વચ્ચે છે, 5 to 7 year. પીપીએફ છે તો તમારે 15 વર્ષ સુધી એકાઉન્ટ ક્લોઝ નથી કરતા અને એવરી યર તમારે મિનિમમ અમાઉન્ટ ભરવી પડે છે, અને એનપીએસ છે તો એ રિટાયરમેન્ટ ઉપર જ તમને પર્પઝ મળશે. જે રિટર્ન્સ છે, જે આપણે લોંગ ટર્મની વાત કરીએ 10 વર્ષ ઉપર, તો એવરેજ 10 થી 12% મળે છે. એફડીમાં 6 થી 7% વચ્ચે રિટર્ન હોય. પીપીએફ છે એમાં 8% આસપાસ રિટર્ન હોય છે, જે આપણા ગવર્મેન્ટનો વ્યાજ દર હોય છે 10 years, એને પ્લસ માઇનસ થોડું ઉપર નીચે હોય છે લોંગ ટર્મમાં. અને એનપીએસ છે તો એમાં તમારું માર્કેટ આધારિત હોય છે, તો 8 થી 10% વચ્ચે જેવું તમે સ્કીમ સિલેક્ટ કરો છો, ડેટ છે, હાઇબ્રિડ છે, ઇક્વિટી છે, એના ઉપર તમારું રિટર્ન મળે. તો એવી રીતે તમે 8 થી 10% આસપાસ તમે રિટર્ન પકડી શકો લાંબા ગાળે. ટેક એમ્પ્લિકેશન છે, ટેક્સ સેવિંગ ફંડ્સ છે એ ટેક્સેબલ છે તમારું, એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ 1.25 લાખ સુધી ફ્રી છે, 1.25 લાખ ઉપર 2.5% ટેક્સ મળે છે. એફડી છે તો એ વ્યાજ આવે, એ ટેક્સેબલ છે, તમારી ઇન્કમમાં થશે. પીપીએફ છે ટેક્સેબલ નથી, અને એનપીએસ છે. રિસ્ક લેવલ છે, ઇક્વિટીના હિસાબે ટેક્સ સેવિંગનું રિસ્ક વધારે છે, એફડીને ઓછું છે, પણ ઘણીવાર એવું થાય કે ઇન્ફ્લેશન વધારે હોય તો ઇન્ફ્લેશન બીટ કરી શકતું નથી. પીપીએફ છે તો ગવર્મેન્ટનું પોતાનું છે તો લો રિસ્ક. એનપીએસમાં માર્કેટ આધારિત હોય છે બધું, એટલે મોડરેટ ટુ હાઈ, તમારી ડિપેન્ડ કયા ટાઈપની સ્કીમ છે. તો આ એક નજરાણો છે, પણ વ્યક્તિગત રીતે તમારે કઈ સ્કીમમાં જાવ છો એના ઉપર તમારું જે છે રિસ્ક લેવલ હોય છે, તમારો ટેક્સ સ્લેબ કયો છે એનો આધાર કરે છે, અને તમે ઇક્વિટી ડેટ કેટલું પ્રોપોર્શનેટ ચેક કર્યું તો એનપીએસ છે એના ઉપર થોડું રહે છે. જ્યારે ટેક્સ સેવિંગમાં કમ્પ્લીટલી ઇક્વિટી ઓરિએન્ટેડ હોય છે તો ત્યાં વોલેટિલિટી રિસ્ક ફેક્ટર વધારે હોય. આ એક ખાલી માઇન્ડસેટ આઈડિયા આપવાનો છે. પ્રોપરલી તમારે કોઈ બી ટેક્સ માટેનું તમે સિલેક્ટ કરો તો ત્યાંનું રિસ્ક મેનેજમેન્ટ, લિક્વિડિટી બધું જોવું જરૂરી છે. ત્યાર પછી જે આ તમે ઘણા બધા ટેક્સમાં જતો કે ભાઈ ટેક્સ સેવિંગ છે તો એની તમે રિટાયરમેન્ટ જોડે આપો, એમ કે હવે માઇન્ડસેટ આપણે ચેન્જ કરવું પડશે. ભાઈ અસેટ માટે આપણે અક્યુમ્યુલેશન કરવાનું છે,
અસેટનું લાંબા ગાળા માટે, તો એને રિટાયરમેન્ટ માટે કરો. બીજું આની અંદર એક ફાયદો એ છે કે 3 વર્ષ સુધી લોકઇન હોય છે, તો ત્યાં સુધી તમે એ યુનિટ પ્લેજ નથી કરી શકતા. બાકીની અમાઉન્ટ જે છે તમે પ્લેજ કરીને ઘણીવાર વર્કિંગ કેપિટલ છે, કોઈ શોર્ટ ટર્મ ગોલ્સ માટે જોતા હોય તો તમે ત્યાંથી યુટિલાઇઝ કરીને બાકીની અમાઉન્ટ ભરી શકો છો. તો ટેક્સ સેવિંગ ફંડની અંદર તમને સારો એક ઓપ્શન છે. તો ટેક્સ સેવિંગ ફંડ શું છે એને સમજીએ. ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ. આ ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ છે એ એટીસીમાં તમને જે આમાં રોકાણ કરો તો એટીસી અંડર તમને બાદ મળે છે. બીજું 3 યર્સનો ડેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટથી લોકઇન હોય છે, એટલે કે તમારું જે યુનિટ અલોટ થાય ત્યાંથી 3 યર્સ લોકઇન હોય છે. અને ઓબ્જેક્ટિવ એ છે ELS સ્કીમનો કે ભાઈ લોંગ ટર્મ જે છે એ કેપિટલ એપ્રિસિએશન આવશે, તો તમે આના ગોલ બેઝ સેટ કરી શકો. રિટાયરમેન્ટ પ્લાનિંગ છે, ચિલ્ડ્રન એજ્યુકેશન છે, મેરેજ છે અથવા ન્યૂ હાઉસ માટે. કારણ કે ટેક્સ સેવિંગ સ્કીમ છે, 3 યર્સ લોકિંગ છે, તો એને તમે લાંબા ગાળા માટે તમે ગોલને જોડી દો તો તમારા ડ્યુઅલ બેનિફિટ અચીવ થઈ જશે. એક તમારું ટેક્સ સેવિંગ થઈ જશે, ગ્રોથ મળશે અને લાંબા ગાળાનો જે ગોલ્સ છે એને તમે મેનેજ કરી શકશો, અચીવ કરી શકશો. બીજું ELSS જે છે એ સ્કીમમાં તમારે 80% કોઈ બી ટાઈમે કોઈ ફંડ હાઉસ છે એને ઇક્વિટીમાં જ રાખવું જરૂરી છે. વર્સિસ તમે કોઈ બી ડાયવર્સિફાઈડ ફંડ લો તો એ લોકોમાં એવું લખ્યું હોય કે 65% મિનિમમ ઇક્વિટી રાખવું, પણ ટેક્સ સેવિંગ સ્કીમ છે એમાં 80% ઇક્વિટી રાખવી જરૂરી છે. બાકીના 20%માં એ લોકો ડેટની અંદર કે એમાં ક્યાંય રોકી શકે. તો ઇક્વિટી સ્કીમ જે છે ફંડ એ એક્રોસ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ રોકે છે, ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવે છે. જનરલી BSE 500 જે છે મોટાભાગના બેન્ચમાર્ક છે. બીજું ટેક્સ સેવિંગની ઇક્વિટી સ્કીમમાં જવાનો ફાયદો છે કે લોંગ ટર્મ જે છે ઇન્ફ્લેશનને બીટ કરે છે, પ્લસ કેપિટલ એપ્રિસિએશન મળે, તો એક વેલ્થ ક્રિએશનનો સારો મોકો છે. અને આની અંદર તમે એક લમસમ રોકવું છે તો એકી સાથે બી રોકી શકો છો અને SIP રૂટ થ્રુ બી તમે રોકી શકો. તો તમારી જોડે બંને ઓપ્શન છે. જે મેં તમને વાત કરી લમસમ અને SIP છે એ તમે રોકી શકો છો. હવે ખાસ આની અંદર લોકિન કઈ રીતે આવે છે કે ભાઈ આજે 1/1/2025 શું છે, આજે કોઈ રોકાણ કર્યું તો 1/1/2028 છે એનો લોકિન પૂરો થાય 3 વર્ષ પછી, તો એ ડેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટથી 3 યર્સ તમારું લોકિન રહેશે, એમાં ઉપાડી નહીં શકો. હવે આ લમસમનું જોયું. SIP શું થાય તો 1/1/2025 જે હપ્તો મારો યુનિટ અલોટ થયા એ 1/1/2028 સુધી મારું લોકિન રહેશે. 1/2/2025 ઇન્વેસ્ટ કર્યું તો 1/2/2028 એટલે કે ડેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટથી 3 વર્ષ જે છે એ મારું કમ્પલસરી રહેશે, ત્યાં સુધી હું એ ફંડ વિડ્રો નહીં કરી શકું. તો ઇન્ડિયાની અંદર મોટાભાગના ફંડ હાઉસ જોડે ટેક્સ સેવિંગ સ્કીમ છે. ઘણા બધાના ટ્રેક રેકોર્ડ ખૂબ સારા છે. તો જેના ફંડના 3 વર્ષ પૂરા થયા એના મેં એક ટ્રેક રેકોર્ડ લીધો છે કે જ્યાંથી આપણને ખ્યાલ આવે. AUM છે એની બીજે લેટેસ્ટ સોર્સ બજાજ કેપિટલનો છે. તો અહીંયા તમે જે રેડ લાઇન છે તમે જોશો કે ભાઈ 3 યર્સમાં એવરેજ 15% પ્લસના રિટર્ન આપ્યા છે આ કેટેગરીમાં. તમે 5 યર જાઓ તો એવરેજ 19.5% જેવું રિટર્ન્સ છે. અને મેં 7 યર્સમાં 14% પ્લસ છે અને 10 વર્ષમાં 13.5% એટલે 13% પ્લસ છે. તો કહેવાનો મતલબ એ છે કે જે તમે લોંગ ટર્મ આવ્યા તો એવરેજ કેટેગરીમાં 12%થી 13%ના રિટર્ન આપેલું છે ઇન્ડસ્ટ્રીએ. તો આનો ફાયદો એ છે કે તમે PPF છે એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લેવો અથવા કોઈ NSE આવજો તો ત્યાં 8% એક છે. તો અહીંયા એનાથી તમને ઓલમોસ્ટ 12થી 13% એઝ એ કેટેગરી રિટર્ન જનરેટ કરેલા છે. તો આનો એક ફાયદો એ છે કે લોંગ ટર્મ તમારું વેલ્થ ક્રિએટ થશે. હાયર ક્વોલિટી છે તો તમને એક વેલ્થ ક્રિએટ કરવાનો સારો મોકો મળશે. અને જે આ કેટેગરીઝ છે એ ઓલમોસ્ટ 2.5 લાખ કરોડના કેટેગરી એમાં પહોંચી ગયો છે. તો આનો ઇકોનોમિક સ્કેલ એ છે કે તમારું જેમ AUM મોટું થશે એમ ફંડનો એક્સપેન્સ રેશિયો બી ડાઉન થતો જશે. બીજું ડાયવર્સિફાઈડ છે, ફંડ મેજર્સ છે, તમે મલ્ટિપલ્સ કરી શકો છો કે ભાઈ આ વર્ષે મારે આ AMCમાં રાખવું, બીજા વર્ષે બીજીમાં કરો તો એ તમે કરી શકો છો. 2 થી 3 ટેક્સીમાં કરો હોય તો આ એક તમને બેનિફિટ છે. બીજું લોંગ ટર્મમાં દરેક લોકોએ એવરેજ 12થી 13%ના કેટેગરીના રિટર્ન છે, તો એમાં બી એક તમને એપ્રિસિએશનનો ફાયદો છે. એવરેજ આજે છે ઓક્ટોબર એન્ડમાં છે, જે રીતે નવેમ્બરે છે, ડિસેમ્બર આવશે તો આ AUM જે છે એવરેજ 2,42,000 કરોડ છે, પ્લસ છે 2.5 લાખ કરોડ આસપાસનું છે. તો કેટેગરી ખૂબ મોટી છે. તો એક સિમ્પલ કરાયું છે કે ભાઈ આપણે તમે જુઓ કે 10 વર્ષના હોરિઝોનમાં નિફ્ટી એવરેજ 11% રિટર્ન આપ્યું, તો ટેક્સ સેવિંગ કેટેગરી એવરેજ 2% વધારે આપ્યું છે.
કોઈ બી તમે જોશો 5 years 7 year 10 yearsમાં તો નિફ્ટી કરતા આપણા ફંડ છે, કારણ કે આપણે નિફ્ટીના રિટર્ન યાદ હોય છે, ફંડના ન હોય. તો જસ્ટ આ એક એક્ઝામ્પલ માટે બનાવ્યું છે. ELSS ના કોઈ ફંડ બેન્ચમાર્ક જે હોય તમારે જોવા આવતા હોય છે. તો સિમ્પલ છે કે 2 થી 3% નિફ્ટી કરતા આપણે કે એઝ એ કેટેગરી વધારે રિટર્ન આપેલું છે. તો આનો ફાયદો એ છે કે લોંગ ટર્મમાં આપણું વેલ્થ છે અચીવ કરવાનો સારો ચાન્સ છે. આપણું રિટાયરમેન્ટ સોલ્યુશન જે છે એ તમારું અચીવ કરવાનું સારું થઈ શકે છે. ટેક્સેશન, તો જે ELSS છે, તમે સપોઝ કે 5 વર્ષ 10 વર્ષ પછી કોઈ વિડ્રોલ કરો છો, તો ઇન્ડિયામાં અત્યારે જે કેપિટલ ગેઇન છે એમાં 1 વર્ષ ઉપરને લોંગ ટર્મ આવે છે. તો આપણે લોંગ ટર્મ જે કેપિટલ ગેઇન છે ELSSમાં અપ્લાય થશે. તો ₹1,25,000 સુધી પર પાન કાર્ડ તમારું એ કોઈ ટેક્સ ભરવાની જરૂરિયાત રહેતી નથી. તો ₹1,25,000 ઉપર કોઈ બી અમાઉન્ટ આવશે એમાં તમારે 12.5% લેખે જે ગેઇન આવ્યો છે એ ટેક્સ ભરવાનો રહેશે. તો આ એક છે. અને એટીસીમાં તમને જે છે આમાં રોકાણ કરો ટેક્સ સેવિંગ સ્કીમમાં, ELSS સ્કીમમાં, તો તમને એટીસી નેક્સ્ટ 1.5 લાખ સુધીનો ફાયદો મળી શકે એમ છે. તો આ એક ટેક્સેશનનું તમને મેં જાણકારી આપી. તો સારાંશ હું તમને કહી દઉં કે ભાઈ મોટાભાગના ઇન્ડિયાની અંદર જે રીતે આપણી સોશિયલ સિક્યુરિટી સિસ્ટમ હતી, તો મોટાભાગના લોકોએ રિટાયરમેન્ટ ઉપર સિરિયસલી વિચાર્યું નથી કે કઈ રીતે મેનેજ કરવું. જે રીતે ન્યુક્લિયર ફેમિલી થાય છે, મેડિકલ ને સારા આપણે અવેલેબલ છે, તો વર્કિંગ એજ વધતી જાય છે, લાઈફ સ્ટાઈલ જીવવાની, જોબના વર્ષો છે, વર્કિંગ એજ એ ઘટતી જાય છે, અને ખાસ કે રિટાયરમેન્ટ માટે કોઈ લોન મળતી નથી. તો એના હિસાબે એ છે કે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું મહત્વ છે. તો મારો એક સજેશન હતું કે ભાઈ તમે ટેક્સ સેવિંગને એઝ એ તમે રિટાયરમેન્ટ સોલ્યુશન તરીકે ક્રિએટ કરો અને લોંગ ટર્મમાં એક વેલ્થ ક્રિએટ કરો, જ્યાં નિફ્ટીએ 10 વર્ષમાં એવરેજ 12.5% રિટર્ન આપેલા છે વર્સિસ નિફ્ટી 500 કે જે ફ્લેક્સિબલ બ્રોડ બેન્ચમાર્ક છે, મિક્સ લાર્જ મિડ સ્મોલ, તો એને 1 થી 1.5% દરેક કેટેગરીમાં વધારે આપેલું છે. તો લોંગ ટર્મ તમારું વેલ્થ ક્રિએટ કરવાનો ખૂબ સારો ચાન્સ છે. અનુભવી ફંડ મેનેજર છે, પ્રોફેશનલ સ્ટીમ્સ છે, આખી વેલસેટ પોર્ટફોલિયો બનાવે છે. તો આના હિસાબે તમારું રિટાયરમેન્ટ પ્લાન બનાવવો એ ખૂબ સારો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, તમને કન્સેપ્ટ સારો લાગ્યો હોય, તો મારી યુટ્યુબ ચેનલ છે વિરેન પાડેલિયા, એને સબસ્ક્રાઇબ કરજો. અને ખાસ આ વિડીયો જે બનાવ્યો છે લર્નિંગ અને એજ્યુકેશન માટે બનાવેલો છે. કાઇન્ડલી ટેક પ્રોફેશનલ એડવાઇસ while making investment decisions. Mutual fund investment is subject to market. Read all scheme related documents carefully. Past performance may or may not sustain in the future and is not guarantee of future return. And this tool has been designated for information purpose only. Actual result may vary depending on various factors involved in the capital market. And last, thank you for watching.